મુક્તિ મેળવવા માટે આપણે આ વિશ્વની મર્યાદાઓની પાર જવાનું છે. એ અહીં મળી શકે એમ નથી. સંપૂર્ણ ક્ષમતા અથવા ખ્રિસ્તી લોકો જેને સર્વસમજ શક્તિથીએ પર એવી શાંતિ કહે છે, તે આ વિશ્વમાં મળી શકે તેમ નથી. સ્વર્ગમાં પણ મળી શકે નહીં, જ્યાં આપણા મન અને વિચારો દોડી જઈ શકે, જ્યાં આપણી ઇન્દ્રિયો અનુભવી શકે, અથવા જ્યાં આપણી કલ્પના પહોંચી શકે એવા કોઈ સ્થળમાં પણ મળી શકે નહીં. એવું કોઈ સ્થળ નથી જે આપણને મુક્તિ આપી શકે. એવા સર્વ સ્થળો આપણા આ વિશ્વમાં સમાઈ જાય છે, અને આપણું આ વિશ્વ એ દેશ કાળ નિમિત્તથી મર્યાદિત બનેલું છે. આપણી આ પૃથ્વી કરતાં વધારે સૂક્ષ્મ સ્થાન બીજા હશે, જ્યાં મળતા આનંદ વધારે તીવ્ર હશે, પણ આ સ્થળો પણ વિશ્વમાં જ હોઈને નિયમના બંધનમાં રહેવાના. તેથી આપણે આ વિશ્વની પાર જવાનું છે, અને જ્યાં આ ક્ષુદ્ર વિશ્વનો અંત આવે છે, ત્યાં ખરા ધર્મની શરૂઆત થાય છે. આ અલ્પ આનંદ અને શોખ અને વસ્તુઓ વિશેનું જ્ઞાન ત્યાં અંત પામે છે, અને સાચી સત્તાની શરૂઆત થાય છે. જીવનની તૃષ્ણા ન છૂટે, આ ક્ષણિક નિયમિત અસ્તિત્વની ગાઢ આસક્તિ ન છૂટે ત્યાં સુધી પહેલી પાર રહેલી અનંત મુક્તિની ઝાંખી થવાની એ આશા નથી. માનવજાતની સર્વ અભિજાત અભિલાષાઓના લક્ષ્ય જેવી મુક્તિ મેળવવાનો એકમાત્ર માર્ગ આ અલ્પ જીવનને, અલ્પ વિશ્વને, આ પૃથ્વીને, સ્વર્ગને, દેહને અને મનને ત્યજી દેવાનો છે. જે સર્વ નિયમિત અને મર્યાદિત છે તેને ત્યજી દેવાનો છે. આપણી ઇન્દ્રિયોના કે આપણા મનના આ નાના વિશ્વ પ્રત્યેની આસક્તિ આપણે ત્યજી દઈએ તો આપણે તરત મુક્ત થઈએ. બંધનમાંથી બહાર આવવાનો એકમાત્ર માર્ગ નિયમની મર્યાદાઓની પાર કાર્યકારણથી પર જવાનો છે.